જય મહાદેવ મિત્રો, આપ જે સ્થળ નિહાળી રહ્યા છો દોણેશ્વર મહાદેવ ગીરગઢડાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે. વર્ષો પુરાણું દોણેશ્વર દ્રોણાચાર્યનો અહીંયા આગળ આશ્રમ હતો એવું મહાભારતમાં પણ લખેલું છે. ઘણા કાવ્યની અંદર પણ જોવા મળે છે. પવિત્ર સ્થળ છે અહીંયા આગળ કે જ્યાં દ્રોણાચાર્યએ કૌરવ અને પાંડવોને શિક્ષા આપેલી, બાણા વિદ્યા શીખવેલી. પણ બાણા વિદ્યા પૂર્ણ થતાં અર્જુનજી કીધેલું કે એ દ્રોણાચાર્ય અહીંયા કંઈક આદિ માટે અમારે રાખવું જોઈએ. એટલે અર્જુને કીધું એક બાણ એવું છોડી દે કે મહાદેવની સ્થાપના પણ દ્રોણાચાર્ય કરેલી છે. એક બાણ એવું છોડી દે કે નંદી અહીંયા શિવજી નંદી છે અવિરતપણે પાણી અહીંયા આગળ કોઈ દિવસ રહેશે નહીં. જ્યાં સુધી સૂર્યનો ચંદ્ર રહેશે ત્યાં સુધી અહીંયા આગળ પાણી રહેશે. અર્જુનજી બાણ છોડ્યું અને આજ તમે જોઈ રહ્યા છો શિવની નંદીના મુખમાંથી જે પાણી પડે છે એ જોઈ રહ્યા છો. 5,500 વર્ષ પૂર્ણનો ઇતિહાસ સત્ય કહાની છે. આ કોઈ કાલ્પનિક નથી, મસુંદરી નથી. 4-12 માસ પર ચાલુ રહે છે. સામે કાંઠે સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા આગળ આવો તો બસ ઉનાથી 35 કિલોમીટર દૂર છે અને ગીરગઢડાથી માત્ર 5 કિલોમીટર દૂર છે. અવશ્ય આ સત્ય કહાની માટે એકવાર અવશ્ય આવજો. આ કોઈ કહાની કાલ્પનિક નથી, સત્ય ઘટના છે. તો અહીંયા દ્રોણાચાર્ય પાંડવો કૌરવોને શીખવેલા છે. તો એની યાદી રૂપે દ્રોણાચાર્ય ભવ્ય મંદિર અહીં બંધાવેલું છે. આજે 5.5 વર્ષ પૂર્વે પણ આ જે નદીના મુખમાંથી જે પાણી પડે છે વિરત, એ વેદ હંમેશા માટે ધોધ પાણીનો ચાલુ છે. અને જ્યાં સુધી સૂર્યનું તંત્ર રહેશે ત્યાં સુધી અહીંયા પાણી ચાલુ રહેશે. એવા આશીર્વાદ દ્રોણાચાર્ય અર્જુનજી અને પાંડવોને આપેલા છે. અને યાદી રૂપે અને દ્રોણાચાર્યનું જે દ્રોણેશ્વર મંદિર બંધાવેલું છે. તો અવશ્ય મિત્રો એકવાર આવો તો ચોક્કસપણે દ્રોણેશ્વર મહાદેવનું જે નદીના મુખમાંથી પાણી પડે છે એ અવશ્ય જોજો. અહીંયા આગળ નાસાના સાયન્ટિસ્ટ, પોલિટિક્સ કે વૈજ્ઞાનિકોએ ઘણું બધું સંશોધન કરેલું. ત્યાંની માહિતી છે 1200 ફૂટ સુધી આડાઅવળા દ્વાર કરેલા, પણ ક્યાંથી પાણી આવે છે એનો કોઈ એને પત્તો લાગેલો કોઈ વિકલ્પ જ નહોતો. એટલા માટે અહીંયાથી કાલ્પનિક વસ્તુની સત્ય ઘટના છે. 750 ફૂટ પાણી દ્વાર કરેલા, પણ એને સંશોધન મળ્યું હતું કે અહીંયાથી પાણી કઈ રીતે આવે છે. તો નાસાના વૈજ્ઞાનિકો પણ અહીંયા કેન્દ્ર સ્થાનેથી નિષ્ફળ થયેલા છે, કારણ કે અનસક્સેસફુલ બનેલા છે. તો ખાસ અવશ્ય એકવાર મુલાકાત કરજો. ઉનાથી 35 કિલોમીટર છે, ગીરગઢડાથી માત્ર 5 કિલોમીટર. ભવ્ય અહીંયા સ્વામિનારાયણ મંદિર છે, ભવ્ય મોટું ડેમ પણ મત્સ્ય આવે છે, ભવ્ય દરિયા કિનારો છે. તો અવશ્ય તાંત્રિક વિદ્યો અવશ્ય તમે ઉના આવો, દીવો આવો તો અવશ્ય પવિત્ર સ્થળની મુલાકાત કરજો. હર હર મહાદેવ, જય મહાદેવ.